એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અને જસ્ટ આપણી થઈ છે મોર્નિંગ અને નિકેશની તો હજુ વાર લાગશે. જો કે મારે પણ ડેલી તો વાર જ લાગે છે, બટ આજે બહુ બધા કોલ આવી રહ્યા છે બર્થડે વિશ કરવા માટે. સો આપણે ફટાફટ વહેલા ઉઠી ગયા છે અને બસ ફટાફટ આપણે ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને તમને લોકોને હું મળું અને અત્યારે તમને પહેલાં બહાર બતાવી દઉં કે બહાર નિશુ અને મમ્મી શું કરે છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હેપી બર્થડે. થેન્ક યુ. અહીંયા નિશુભાઈએ તો મને વિશ જ નથી કર્યું બિલકુલ પણ. હમણાં ઉઠે ને એટલે આપણે વિશ કરાવડાવીએ, ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચુ. નિશુ ગુડ મોર્નિંગ. નિશુ મમ્માનો બર્થડે છે, મમ્માને બર્થડે વિશ નહીં કરે નિશુ? હેપી બર્થડે કર દો બેટા. હેપી બર્થડે કરો. હેપી બર્થડે કરો બેટા. હેપી થેન્ક યુ. આમ હાથ મિલાવવાનો. હેપી બર્થડે. થેન્ક યુ માલજીકુ. મમ્મા નાઈ કરી નાખ્યો કે ડન. નિશુ ડન. પપ્પા કેવી લાગી રહી છે ગિફ્ટ? મસ્ત છે ને? રેડી થઈ રહી છે મસ્ત આજે મજાની. ખુશી ના કહેવાય, આજે બર્થડે ગર્લ કહેવાય. હા બર્થડે ગર્લ ભાઈ, બર્થડે ગર્લ. કચરા પોતું બધું કેવું કપડાં લાગી લીધું રહ્યું છે અને બહુ જ સરસ લાગ્યું છે. બાય ધ વે કપડાં બહુ સરસ લાગે છે, શૂઝ સાથે મસ્ત મેચ થાય. પછી ઘણા ટાઈમ આપણી પછી હું બર્થડેના દિવસે આવી મસ્ત મજાની રેડી થઈ છું. આફ્ટર મેરેજ ફર્સ્ટ ટાઈમ કે આટલા વાગે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું. અને હું તમને બીજી એક વસ્તુ કહું કે નિકેશે આજે છે ને મારું મેચિંગ કર્યું છે, તો અહીં મિરરમાં દેખાડો. નહીં દીખ રહે હે. એકચ્યુઅલી થોડુંક લાઇટ એન્ડ ડાર્ક કલર છે. હા પણ આમ મેચિંગ જ લાગી રહે. શું કેવું? આમ મેચિંગ લાગે. આઈ એમ વેઇટિંગ ફોર યુ એવું કંઈક આવે છે ને? યસ. ઓકે, સો અત્યારે હું જઈ રહી છું ડાયરેક્ટ મમ્મીના ઘરે. એમને મળીને પછી પાછી આવીશ. પછી મારે મેરેજમાં જવાનું છે, નિકેશ જશે કંપનીએ. એટલે હું પાછી આવીશ તો કદાચ હું કપડાં પણ ચેન્જ કરી દઉં, ખબર નહીં. બટ અત્યારે મારું કચરા પોતું નિશિવને નવડાવી દીધો છે અને વોશરૂમ ક્લીન કરી નાખ્યું છે. એટલે રસોઈ જ બાકી છે. બાકી આજે મારું વહેલું કામ પતી ગયું. અને અમારા માસીજી છે ને, ભાવના માસી, એમનો કોલ આવ્યો ને એમાં હું ઉઠી ગઈ. ઉઠી ગઈ તો આવ્યો. સવારમાં નિશુને બોલ ને ગન ને બધું પકડી ઘૂમી જવાનું હોય ને. ક્યાં જવાનું હતું બેટા? ક્યાં? તારમાં જવાનું છે? ધન લેવા. તારા ગન જ નહીં ખૂટતી તારી ગન વાળી. આમ આ બાજુનો પગ લાવ. મમ્મી તો પકડ પણ. થેન્ક યુ. કોનો બર્થડે છે નિશુ? મીમીનો. નીકળી ગયા છે મમ્મીના ઘરે જવા માટે. મતલબ છે ને કેમેરો ઓન કરું અને પહોંચી જઉં એટલી વારમાં. આજે કેમેરો ઓન કરીને પહોંચવા આવું ને, બોલું એટલી વારમાં તો હું મમ્મીના ઘરે પહોંચી જાઉં. એટલું જ નજીક છે. ટોપી કાઢવાની નહીં. સો નિકેશ તો પછી મને મૂકીને જશે. અહીંયાથી હું મૂકીને જઈશ તને. એટલે અહીંયાથી પછી પાછી ઘરે મૂકીને તો કંપનીએ જતા રહેશો ને? યસ. તારા શું પ્રોગ્રામ બનાવ્યો છે કઈ આજે? ના રે, કઈ પ્રોગ્રામ નહીં, કંકોડા પ્રોગ્રામ હોય. સો અત્યારે મમ્મીને મળી પછી ઘરે જઈ અને જોઈએ કેમનું થાય છે આજનું શેડ્યુલ. સાંજે નિકેશ જોડે ક્યાં જવાનું થાય છે, ટાઈમ કેવી રીતનો રહે છે. હા રહ્યો અહીંયા ડાયરેક્ટ બહાર. લો સરસ છે, ઘૂઘરા જેવું. લે આવ્યો હે? કોણ આવ્યું? મમ નથી, કચરો છે બેટા, કચરો. મમ નથી દીકુ. શું બેટા તાર બ્લોગ લેવો છે? તારા કામ બેટા એ ના આડાય દીકુ. એના આ જોઈએ છે. તને બી આપશે ડેડી. ઓકે ડન. તને ડેડી એ લઈ આપશે. હેપી બર્થડે. થેન્ક યુ. મમ્મી તમને કેમેરો કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો છે. મસ્ત ગિફ્ટ આપી છે મારા છોકરાએ. મસ્ત ગિફ્ટ આપી છે ને. ગિફ્ટ આપી છે. અને આમ પેલું શું કહેવાય, આજે મારો બર્થડે છે તો મારા બર્થડે ઉપર કોઈ બે શબ્દો કહી દો. આમ એવું તો આપણે જો બોલતા નથી આવડતું, પણ એમ નહીં, આમ કોઈ આપણે જો સારા શબ્દો લાઈક કેવી રીતે કે ભાઈ મારો બર્થડે છે, તમે શું કહેશો મારા વિશે સારા શબ્દોમાં? શું બસ મારી ખુશી બહુ સારી છે, બહુ ડાઈ છે, બહુ મસ્ત છે. આવી બહુ બધાને આપજો. થેન્ક યુ. સો નિશુ, મમ્મા કેવી છે? નિશુની મમ્મી હમણાં વાવા પહેરી હતી, કેવી લાગતી હતી? આપણે લાલુને બી બતાવી દઈએ. લાલુ તું પણ જોઈ લે. પતિદેવ અભી પધાર ચુકે हैं घर पे. अपना छोटा रमकड़ा लेके हेड़े आते हो तो हेड़ा तो आना पड़ेगा ना. पैसा खर्च किया है तो उसको वापरने का नहीं है. वो
तो मेरे को अभी थोड़ा सीखना है, इसीलिए ज़्यादा मैं यूज़ कर रही हूँ. मैं सिखा देता हूँ आज तेरे को सब कुछ. ओके. સો ગાઈઝ શું કહેશો ગાઈઝને? સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 3. યસ ગાઈઝ, અને અત્યારે અમે લોકો છે ને મેં અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે બિકોઝ નિકેશ ક્યાંક લઈ જશે વરવા જ્યાં લઈ જાઓ ત્યાં ચાલશે, પણ લઈ જાઓ ક્યાં જગ્યા તો ફાઇનલ થાય કંઈ ખબર નહીં. અને ઇશ્યુ છે ને અત્યારે સૂતો છે, એ થોડી વારમાં ઉઠી જાય એટલે અમે લોકો નીકળીશું અને જોઈએ છે આજે ક્યાં ફરવા જઈએ છીએ. અહીંયા હેતલબેન આવ્યા છે ખુશીને વિશ કરવા માટે. હાય. હેલો. હવે તમે લોગ ઉતારો લાગે જ નહીં. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. મારા રૂમની બહુ હાલત ખરાબ છે યાર. તમારી તબિયત જોઈને જ લાગે છે બધે. ખાંસી જેટલી આવે છે ને. ખાંસી કી દવાઈ લીધી. ખુશી માટે કેક આવી છે ફ્રોમ ઠક્કર ફેમિલી. યસ. થેન્ક યુ સો મચ. હેલી, નિધિ, હેતલ ભાભી, નામ કદાચ આઈ થિંક એવું છે. બધાને થેન્ક યુ સો મચ. અને બીજી કેક પણ આવી છે ફ્રોમ હેતલ વરિયા. ફ્રોમ હેતલ. બટરફ્લાય. બટરફ્લાય. Where are you going? વાવ, મસ્ત છે હો કેક. હજી આગળની કેક પતી નહીં, બીજી 2 કેક આવી ગઈ છે. હજુ મારે તો ઘરમાં કેક જ નહીં. મમ્મી જો આપણી ખાસ કોણ કેક ખાઈ જશે. રચિતાને મોકલાઈ દઈશું આપણે. સાચી વાત. રચિતાને બી બહુ ભાવે છે. નાઈફ. ત્રીજી ચોથી રાત્રે 2 થઈ, અત્યારે 2 થઈ. રેડી? રાત્રે જ લાવવાના હતા, પણ કોઈ રાત્રે મેં કીધું ઓલું વધારે સારું લાગશે સિંગલ. Birthday to you. Happy birthday to you. Happy birthday dear Khushi. Happy birthday to you. ફર્સ્ટ આ કેક છે ને હેલી, નિધિ અને જે ઠક્કર ફેમિલી છે એ લોકોની છે, એટલે એ લોકો માટે તમે આમાં વ્લોગની અંદર જ ખાઈ લો અને પછી તમે લોકો મને સામે ખવડાવો ને હું ખાઈ લઉં. એ લોકોને બી ખવડાવી દો. મારો કેમેરો આ જો બીજું સરસ. મીશુ તો જો એક્સાઇટેડ હે. આટલું તો પતી જાય યાર, બધા મને ના પડે. ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને મેં કંઈક એવું વિચાર્યું. અમે લોકો પહેલા ડિસાઈડ કરતા હતા કે ક્યાં જવું. ગાંધીનગર વિચાર્યું, સિંધુ ભવન વિચાર્યું, ઘણું બધું વિચારે. પછી મેં એવું વિચાર્યું કે ભલે બર્થડે મારો હોય પણ નિશિવ જોડે છે ને, તો નિશિવને મજા આવે ને એવી કોઈ જગ્યાએ જઈએ. તો અમે લોકો ચિલ્ડ્રન પાર્ક રિવરફ્રન્ટ જવાનું વિચાર્યું છે કે ત્યાં નિશિવને બહુ મજા આવશે અને એ પણ એન્જોય કરે ને સાથે સાથે અમે પણ એન્જોય કરીએ. તો કેવું ડિસાઈડ કર્યું છે મેં? બેસ્ટ. ઓકે, સો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે. ગાંધીનગર છે પણ ગાંધીનગર ની કઈ મજા નથી એમ પેલા જેવી. હા, એ તો છે. પેલા આપણે 2 હતા તો અલગ વસ્તુ હતી કે ભાઈ રકમ કરીને પાછા છે જોડે, એટલે એનું પેલા વિચાર કે એને ક્યાં મજા આવશે. તો પછી અત્યારે અમે લોકોએ આવું ડિસાઈડ કર્યું છે કે ચિલ્ડ્રન પાર્ક લઈ જઈએ અને ત્યાં સામે પેલું કેફે ને એવું છે, તો પછી ત્યાં આગળ કંઈક ખાઈશું પીશું અને આવીશું. નિશુ જો ઘોડાને જોઈને કેવું કરે કરતો ફરી નિશુ. પહોંચી ગયા છે ચિલ્ડ્રન પાર્કમાં અને બર્થડે સેલિબ્રેટ કરીશું અહીંયા જ. એટલે બર્થડે સેલિબ્રેટ એટલે બર્થડેનું ક્યાંય બી ફરવાનું હોય ને તો છોકરાઓ આવી જાય ને એટલે પછી છોકરાઓ માટે વધારે વિચાર આવે. તો અમે બચ્ચાને લઈને આવી ગયા છે જેને બહુ જ મજા આવી રહી છે. હું તમને બતાવું છું. નિશુ મજા આવે છે? વાહ વાહ,
સો ગાઈઝ જુઓ મેં નવા શૂઝ ટીકાઈ દીધા છે. સો થેન્ક યુ નિકેશ પટેલ, થેન્ક યુ. અને નિશુને છે ને અહીંયા આગળ આ બધું જોઈને બહુ જ મજા આવે છે. નિશુ શું હસતો ફરી હસ ને. આ જોએ કોઈ ગાડી નીકળી જવાની હોય નિશુને એમ દોડે છે. વિડીયો લેવાનો છે કેવો મસ્ત વાળો. સારું આવી જા. આય હાય હાય આવો વિડીયો લેવાનો. પાછો જતો રહે ફરીથી મમ્મી વિડીયો લે. 3, 2, 1 સ્ટાર્ટ. આવી જા. આહા નિશન સ્લો મોશન લેવો છે. ઓકે ડન. બતાવું? ઓકે બતાવું હાલ. થઈ ગયા છે ને એટલું મસ્ત ફીલ આવી રહ્યું છે બિકોઝ એટલું શાંત લાગી રહ્યું છે ને અને મસ્ત મ્યુઝિક પણ વાગે છે અને નિશિવને પણ મજા આવે છે. અને અહીંયાનું લોકેશન હું તમને લોકોને બતાવું છું, તમે લોકો એન્જોય કરો. એટલું સરસ છે ને. કોણ અહીંયા આવેલું છે જરૂરથી કોમેન્ટ કરજો બિકોઝ અમે તો શાયદ સેકન્ડ ટાઈમ આવ્યા ને નિશિવને લઈને તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે. અમારા સિનેમેટિક જે વિડીયોઝ મેં જે લીધા છે આમાં કેવા લાગ્યા? નિશુ મજા આવે છે? બ્લુ. નિશુને છે ને ભૂ જોવા મળી જાય ને ઘરે પણ એવું છે, ભૂ જોવા મળી જાય ને તેને ભગવાન મળી ગયા. તો અહીંયા આગળ છે ને આગળ પ્લે એરિયા છે જ્યાં અહીંયા તો બધું ભીનું હતું એટલે એને બેસાડી ના શક્યા, બટ આગળ છે પ્લે એરિયા તો ત્યાં લઈ જઈએ જોઈએ કે અહીંયા કેટલા ટાઈમ પછી આ ખબર છે? 2 વખત આયા, બીજી વખત આયા. નિશુને લઈને પહેલી વાર આયા. મેં આગળ જ કીધું. એક વખત આયા હતા રૂહીને લઈને આયા હતા. મેરેજ પછી નથી આયા. મેરેજ પછી નહીં આયા. ખાસો ટાઈમ થઈ ગયો અને ઘણું બધું બદલાઈ પણ ગયું, ચેન્જ થઈ ગયું. સો કઈ નહીં આપણે ત્યાં જોઈએ પ્લે એરિયામાં નિશુને અગર રમવા મળી જાય. રૂહીને અહીંયાથી મોબાઈલ મળ્યો હતો નવો. હા કોઈનો ખોવાઈ ગયો તો ને મળી ગયો તો એ હજુ બી એની પાસે છે શાયદ. સો કઈ નહીં આપણે આગળ જઈએ પ્લે એરિયામાં. ચાલો. बहुत खुश नसीब है चाहे जिसे दूर से दुनिया वो मेरे करीब. मामा देखो ચાલીને આવશે. ચલો નિશા. તો અહીંયા નિશુને છે ને સરસ મજાનો બેસાડી દીધું. નિશુને મજા આવે છે. નિશુ સ્માઈલ. મારો દિવસ સુધરી ગયો છે ભાઈ, બર્થડે સુધરી ગયો, મારો દીકો ખુશ થઈ ગયો હે ને બેટા? ઓલી બાપલે આટલો બધો ખુશ થઈ ગયો. અત્યારે અમે લોકો નીકળી ગયા છે ચિલ્ડ્રન પાર્કથી અને
જઈશું સીધા ઘરે. મારા નિકેશનો ઝઘડો થઈ ગયો કે થયું એવું કે આનું પેલું શું કહેવાય ટ્રાયપોડ ક્યાં ગયું. હવે અમે લોકો છે ને એકચ્યુઅલી વસ્તુ લઈને આવ્યા હતા અહીંયા, તો મેં કીધું વિડીયોગ્રાફી મોડું બતાવો ને, પણ શું વાંધો છે? હા તો મને કઈ વાંધો નથી ભાઈ, પણ સો અમે છે ને અહીંયા ટ્રાયપોડ ને બધું લઈને આવ્યા હતા, પણ મેડમ છે ને બધું ગાડીમાં જ રાખી મૂક્યું એમ કે ભાઈ ગાડીમાં ડબલ થવાના હશે એમ. તો મેં એની પર બગડે, મેં કીધું આ તને વસ્તુ લઈ આપી, તેનો ઉપયોગ કરવા માટેનો છે અને મૂકી રાખવા માટેનો નથી. હું કઈ થોડી વર્ષોથી વાપરું છું તો મને ખબર હોય કે આ વસ્તુ લેવી પડશે, આ વસ્તુ લેવી પડશે. તો તને પહેલા ઘરેથી જ કીધું તું ટ્રાયપોડ છે લઈને આવી હતી ને અહીંયા લઈને આવી હતી. હું પાછળ સ્વેટર ને જેકેટ ને એવું બધું લઈને આવીશું. મને કે બધા ખોથા લઈને આવી. તો એમ જ કહું ને, સેફટી છે ને, સેફટી કહેવાય. તો ગાડી જ મોટી સેફટી છે, ગાડીમાં આયા હોય એટલે કઈ જરૂર ના હોય. ગાડીમાંથી ઉતરવાનું જ ના હોય. તો ઉતરવાનું હોય, પણ એટલી બધી વાર આપણે થોડી રોકાવાના હતા અહીંયા. સો કઈ નહીં ગાઈઝ, અમે હવે ઘરે જઈએ છીએ, શાંતિથી ડાયરેક્ટ પહોંચીશું ઘરે. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. બસ એન્ડ જ છે. હા ઓકે ભાઈ, મને ખબર ના હોય આ બધું. આ મેડમ કે ત્યારે ખબર પડે કે ભાઈ એન્ડ કરવાનો છે. સો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ. ટાઈમ કેવી રીતનો રહે છે એના ઉપર ડિપેન્ડ કરે છે ને નિશુ. મમ્મા આજે કેવી લાગે છે? એ નો નિશુ નો.